જય શ્રી રામ મિત્રો, વિડીયો નંબર 31 સ્ટોક માર્કેટ એ ટુ ઝેડ સિરીઝનું. આજે હવે આપણે કોલપુટની ડાયરેક્ટ સ્ટ્રેટર્જી પાર્ટ તરફ જઈએ છીએ. હવે આનું નામ છે લોંગ સ્ટ્રેડર અને શોર્ટ સ્ટ્રેગલ. હવે તમે એક વસ્તુ સમજો, તમને ખબર છે કે હવે આ માર્કેટ છે ને આ રેન્જમાં ઘણા ટાઈમથી ફૂટાઈ ગયું છે, બરાબર છે. આમે નથી જતો, આમે નથી જતો. તમને ખબર છે એક ડાયરેક્શનમાં જશે, પણ કયા ડાયરેક્શનમાં તમને ખબર નથી. ધારો કે બજેટ આવે છે, ચાલો માર્કેટ ઘૂમી રહ્યું છે, તમને એ નથી ખબર કયા ડાયરેક્શનમાં એ વસ્તુ જવાની છે. હવે તમારે જે ડાયરેક્શનમાં જવાની હોય, તમને સાચા પડે એવી રીતે કરવી હોય ને. આમ તો એ વસ્તુ હોય જ કરે, પણ છતાં પણ કહેવાય ને, કીડો હોય ને કરવું હોય તો તમને શીખવાડું એમ. લોંગ સ્ટ્રેગલ અને શોર્ટ સ્ટ્રેગલ. હું તમને કહું, આ સ્ટ્રેડલ એટલે કે સેમ સ્ટ્રાઇક પ્રાઇસનું કોલ અને પુટ વેચવું. ધારો કે કોઈ કંપનીનો સ્ટોક 1800નું સીઈ ને 1800 સેમ એક્સપાયરી સેમ કંપનીનો પી બંને આપણે ખરીદીએ તો એને શું કહેવામાં આવે છે? લોંગ સ્ટ્રેગલ. લોંગ સ્ટ્રેગલ કહેવામાં આવે છે. લોંગ સ્ટ્રેગલ કહેવામાં આવે છે. આ વસ્તુ ક્યારે કરવાની હોય છે? જ્યારે કોઈ મોટી ઇવેન્ટ કે કોઈ મોટી ઇવેન્ટ, બજેટ છે કે ઇલેક્શન છે, તમને ખબર નહીં માર્કેટ કઈ ડાયરેક્શન હું કરવાનું છે, ત્યારે આ વસ્તુ કરવામાં આવે છે. હવે ચાલો 1800ની કોલ અને ફોટો બંને આપણે બાઇક કર્યા. લોડ સાઇઝ છે 300, કોલે છે ને ફૂટે છે. હવે ચાલો એક્સપાયરીના દિવસે 1600 એ બંધ આવી, એટલે કોલનું વેલ્યુએશન 1800 ઉપર જાય તો પ્રોફિટ થઈ ગયો 0. અને ફૂટ પણ 200 રૂપિયા આપે. ફૂટ 200 રૂપિયા આપતું હતું. 40 ને 35 75 થાય. 75 મલ્ટીપ્લાય બાય 75 પ્રીમિયમ આપણે ઓલરેડી 200માંથી પે કરી દીધું. રિમેનિંગ રહ્યું કેટલું? 125 રૂપિયા. હવે 125 મલ્ટીપ્લાય બાય 300 એટલે તમને 37,500 રૂપિયા ફૂટ સાઈડ માર્કેટ ગયું તો મળ્યા. હવે એવું બને ને, તમે વર્ષ સિનારીઓ તમને કહી દો 1800 એ માર્કેટ બંધ આવ્યું, કોલે 0 કરી નાખ્યો ને ફૂટ આવી 0, તો એમાં તમારો લોસ કેટલો કે 75 મલ્ટીપ્લાય બાય 300 એટલે 22,500 રૂપિયાનો લોસ ગઈ. હા, બતાવ્યું. હવે 2100માં ગેમ થાય, 2100નું કરવું હોય ને, 2100 થઈ ગયું હાલો, એટલે કોલ આપણને 300 રૂપિયા આપે અને ફૂટ આપે છે 0. 225 રૂપિયા, આમ તો 300 માઇનસ 75 રૂપિયા આપણે ઓલરેડી પેડ છે, એટલે 225 રૂપિયાનું પરિણામ આપણને મળ્યું. કરો એટલે 67500 આવે. ચાલો નવો સિનારીઓ કન્સિડર કરીએ. શોર્ટ સ્ટ્રેગલ. શોર્ટ સ્ટ્રેગલ એટલે પ્રીમિયમ મેં પહેલાં લઈ લીધું છે, વેચી નાખ્યું હાલો. મને લગભગ 1800 બંધ આવવાનું છે, પ્રીમિયમ છે વધારે, એટલે મેં માર્કેટમાં વેચી. 1600 એ માર્કેટ બંધ આવે તો શું થાય? કોલમાં તો 0.
એટલે પ્રીમિયમ 35 રૂપિયા આપણા પાસે ખિસ્સામાં આવી ગયું. પણ પુટ શું કરશે? 200 રૂપિયા દેવાના થશે. 200 પૂરેપૂરા દેવાના નહીં થાય. -75 રૂપિયા આપણા પ્રીમિયમ આવેલું એ માઇનસ કરો એટલે 125 રૂપિયા મલ્ટીપ્લાય બાય 300 37,500 રૂપિયા દેવાના થશે. હવે 0 બંધ આવશે તો પુટનું પૂરેપૂરું પ્રીમિયમ આપણને બંનેનું જે 75 રૂપિયા આપણે આપ્યું હતું ને મળી જશે. લીધું હતું ને એમ નામ રહેશે. પણ જો 2100 બંધ આવ્યું તો કોલના 300 રૂપિયાનું પ્રીમિયમ ચડી ગયું માથે ને પુટનું 0 છે. 75 રૂપિયાનું પ્રીમિયમ આપણે રિસીવ કરેલું 300 માઇનસ 75 225 રૂપિયા માઇનસ પ્રીમિયમ આપણે દેવાનું છે એટલે 67,500 રૂપિયા દેવાના થાય. હવે આ ત્રણેયનો સિનારીઓ હું તમને સમજાવું કેમ થશે. ચાલો 25 જુલાઈની એક્સપાયરીનું 24,000નું ખોલ્યું છે જેનું પ્રીમિયમ ચાલે આપણે આપ્યું 232 રૂપિયા ત્યાંથી પૈસા 25 જુલાઈનું 2400નું ખોલ્યું છે. હવે માર્કેટ જો 21,400 એ આવશે ને તો આપણને કેટલા રૂપિયા મળશે? 59,700. આપણો મેક્સિમમ લોસ કેટલો છે? 12,996. મેક્સિમમ પ્રોફિટ અનલિમિટેડ. હવે મેક ઓર બ્રેક લેવર બંને સાઈડના કયા કહેવાય? આમાં 23,881 નીચે જાય ને તો આપણને પ્રોફિટ આપે. 24,919 ઉપર જાય ને તો પ્રોફિટ આપે. રેન્જમાં ખૂટાશે તો પછી પ્રીમિયમ ઓગળશે. આ વસ્તુ એવી છે તમારી ઇવેન્ટ વહી જાય ને પછી વોલેટિલિટી હવે નેગેટિવ થવા માંડે ને ત્યારે આ વસ્તુ કાઢ નાખે. બંને સાઈડનું ધ્યાન રાખી દે. ત્યારે બહુ માર્કેટ વોલેટાઇલ હોય ને ત્યારે આ વસ્તુ ગમે. ચાલો લોંગ સ્ટ્રગલ તો સમજ્યા. શોર્ટમાં કેમ થાય ચાલો એ શીખવાડ દો. કોલે સેલ કર્યો, પોતે સેલ કર્યો, આમાં એનો પ્રોફિટ ફિક્સ થઈ ગયો. 12,996 રૂપિયા એના ફિક્સ. લોસ અનલિમિટેડ જઈ શકે આમાં આ સાઈડ એવા પ્રકારનું છે આ પ્રકારના સ્ટ્રેટેજી. હવે આપણે અલ્ગોમાં કેમ વસ્તુ ડેવલપ કરવી ને એ વિશે શીખીએ. ચાલો માર્કેટમાં એનો યુઝ કરું. ટુ લેક આવે ડેમો એનએફઓમાં આવે ઓબીડી
આરતી ઇન્ડસ્ટ્રી, એક મિનિટ, આરતી ઇન્ડસ્ટ્રી શેર પ્રાઇસ 720. આમાં લખવાની જરૂર ન પડે, આ પર તમને સમજાવવા માટે. LFOમાં ઓપ્શન્સમાં આરતી ઇન્ડસ્ટ્રી 720 પુટ સેવ. ફૂડ સ્પ્રેડ નહીં, ટ્રી નેમ પર નાખું ચાલો. મોડિફાઈ કરું. આ બાય કર્યું હતું, આ સેલ કરી નાખું, આ સેલ કરી નાખું, સેવ આપી દઉં. હવે આમાં મોડિફાઈ કરી નાખું. આરતી ઇન્ડસ્ટ્રી રો ફૂડ સ્પ્રેડ. આ થઈ ગયું બરાબર છે. કોલ્ડ સ્પ્રેડ, ફૂડ સ્પ્રેડ, આ બધું ત્યારે જ યુઝ કરાય જ્યારે તમને માર્કેટમાં કોઈ પણ વન્સ એન્ડ જ્યારે બહુ વોલેટાઇલ લાગતું હોય ને ત્યારે આ વસ્તુ યુઝ કરે. અધરવાઇઝ આ વસ્તુમાં તમારો પ્રીમિયમ જ ઝીરો થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. થેન્ક યુ.